હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે સાત્વિક સ્પર્ધા અને આધ્યાત્મિક તત્વદર્શન. પ્રશ્ન. સ્વામીજી, એક પ્રશ્ન થાય કે સફળ થવા માટે વ્યક્તિએ પ્રતિયોગિતામાં તો ઉતરવું જ રહ્યું, તો શું એ માટે માર્ગદર્શન મેળવવા કોઈક આધ્યાત્મિક સિદ્ધાંતો ખરા? ઉત્તર. સ્પર્ધા જો સારી હોય તો એ સારું કહેવાય. હું બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે મોર્ફિન. અમારે ત્યાં ભક્તિ વેદાંત હોસ્પિટલ મીરા રોડ પર એક સારવારનું ચિકિત્સાલય છે. ત્યાં આગળ અંતિમ સમયની અવસ્થા પર આવતા વ્યક્તિને એના જીવનને સુધારવા એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એ જ પદાર્થ અમુક લોકો એક ડ્રગ્સના રૂપમાં પણ વહેંચે છે, યુવાઓમાં તેમને એની વ્યસનની કુટેવ પાડી એમનું જીવન બરબાદ કરવા. તો શું મોર્ફિન સારું છે કે ખરાબ? એ કોણ વાપરે છે એના પર આધારિત છે. તો એ જ રીતે પ્રતિયોગિતા એક પ્રોત્સાહનના રૂપમાં વ્યક્તિને પ્રેરણારૂપ થઈ શકે એના નિર્ધારિત કાર્યક્ષેત્રથી વધુ કરી સફળ બનવા માટે. એ એક ભવ્ય અનુભવ પ્રમાણિત થઈ શકે જો આપણે અમુક સિદ્ધાંતો પ્રમાણે ચાલીએ તો, અને અમુક સીમાઓનું ઉલ્લંઘન ન કરીએ તો. અને એના મૂળ સિદ્ધાંતોનો આધાર છે મૂલ્યો અને સત્યનિષ્ઠતા. જો સ્પર્ધા મૂલ્યો અને સત્યનિષ્ઠાના આધારે ભજવાય તો એ સુઘડ જીવન અને સુંદર વિશ્વના નિર્માણમાં ખૂબ સહાયક થઈ શકે. પણ જો સ્પર્ધાના નામ પર આપણે મૂલ્યો અને સત્યનિષ્ઠાનું ઉલ્લંઘન કરીએ તો આપણે એક દુષ્કૃત્યનું નિર્માણ કરી આવનારી પેઢી માટે ખરાબ ઉદાહરણ જ નથી સ્થાપિત કરતા, પણ વર્તમાનના લોકો માટે દુષ્પરિણામનું માપદંડ પણ સ્થાપિત કરીએ છીએ. હરે કૃષ્ણ.